ચલો હવે આપણો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતની અનુસૂચિત જનજાતિના ઘર ઘરેણા અને પહેરવેશ પર નોંધ લખો. ગુજરાતની અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી પ્રજા એસટી લોકો જે છે એના ઘર ઘરેણા અને પહેરવેશ પર નોંધ લખો. તો પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન લખવું પડે. ઇન્ટ્રોડક્શનમાં તમે એ લખી શકો કે ગુજરાતમાં એસટીનું પ્રમાણ કેટલું છે, તો કે 100% આજુબાજુ છે. 100% આજુબાજુ છે. ગુજરાતની અંદર ઘણી બધી એસટી આવેલી છે. પહેલું તો વસ્તીના આધારે લખી શકો. આટલું બહુ મસ્ત ઇન્ટ્રોડક્શન થઈ ગયું. એની સિવાય અથવા તમે એવું લખી શકો કે એસટી આદિવાસી સમુદાય જે છે એ પોતાનો અલગ જ કલા, સંસ્કૃતિ, વારસો અને ઇતિહાસ જે છે એ ધરાવે છે કે જેણે ગુજરાતની સંસ્કૃતિ જે છે એની અંદર ઘણું સારું એવું યોગદાન આપેલું છે. તો આ સિગ્નિફિકન્સ મહત્વ દ્વારા પણ એક ઇન્ટ્રો તમે કરી શકો છો. બરાબર. તો આ ઇન્ટ્રોની વાત પતી ગઈ. એવી રીતે ઇન્ટ્રો લખી શકો. બોડી પાર્ટની અંદર શું હોય તો બોડી પાર્ટની અંદર આની અંદર જ કહી દીધું છે. પહેલાં તમારે એક ફોલ્ડર બનાવવું પડે કે આદિવાસી સમાજના ઘર, આદિવાસી સમાજના ઘર. બીજું એક ફોલ્ડર તમારે બનાવવું પડે કે આદિવાસી સમાજના ઘરેણા. અને ત્રીજું એક ફોલ્ડર, ત્રીજું જે મેઇન હેડિંગ જે છે એ તમારે બનાવવું પડે શું કે આદિવાસી લોકો જે છે એનો પહેરવેશ. બરાબર. તો આની આ 3 ફોલ્ડર જે છે એ તમારે બનાવવા પડે. તમારા આન્સરની અંદર આ 3 ફોલ્ડર હોવા જ જોઈએ. જો 3 ફોલ્ડર નથી તો તમને એટલા માર્ક ન મળે. અથવા તો માની લો કે તમે 2 જ ફોલ્ડર બનાવ્યા છે, 2 જ ફોલ્ડર બનાવ્યા તો તમને એ પ્રમાણમાં જ માર્ક મળે. હકીકતમાં તમે વિચારો કે આ ક્વેશ્ચન જે છે ને એ ક્વેશ્ચન 10 માર્કનો છે. ક્વેશ્ચન 10 માર્કનો. તો આપણે એવું વિચારીએ કે માની લો કે 1 માર્ક ઇન્ટ્રોડક્શનનો છે, 1 માર્ક કન્ક્લુઝનનો છે, તો 2 માર્ક તો જતા રહ્યા. હવે પાછળ બીજા કેટલા 8. તો 8 જે છે ને એ 8માં ત્રણેયનું સરખું વેઇટેજ હોય. ત્રણેયનું સરખું વેઇટેજ હોય. ઘણી બધી વાર આપણે શું કરતા હોય અથવા વિદ્યાર્થીઓ શું કરતા હોય કે આમાંથી એકાદા ઉપર ખૂબ જ વધારે ફોકસ કરી દે, એની ઉપર જ ઠપકા કરે, એની ઉપર જ લખ કરે અને બીજાને જે છે ઇગ્નોર કરે. પણ તમે એટલું વિચારો, એક ઉપર તમે ગમે એટલું પીએચડી કરી નાખશો, થીસીસ લખી નાખશો, પણ તોય માર્ક તો એટલા જ મળશે ને. કેમ? કારણ કે એનું વેઇટેજ એટલું છે એટલે. બરાબર. તો બધાને સંપૂર્ણ યોગ્ય ન્યાય આપવાનું છે. બધાને એવરેજ લખવાનું છે. દરેક આન્સર એવરેજ લખવાના છે. બધાને વ્યવસ્થિત સંપૂર્ણ યોગ્ય ન્યાય આપવાનો છે. બરાબર. તો હવે ઘર ઘરેણા અને પહેરવેશ આના વિશે આપણે લખવાનું છે. હવે હું તમને કોઈ ડિટેલમાં નહીં ચલાવું કે ભાઈ કેવા ઘર હતા. મને ખબર છે કે કેવા ઘર હોય. બરાબર. અને એનું ડિસ્ટિંક્ટિવ રીતે પણ આપણે લખી શકીએ. પણ હું તમને જે પોઈન્ટ કહીશ ને એ એવા પોઈન્ટ કહીશ કે જે તમે વિચારો કે તમને કાંઈ જ ખબર નથી તો તમે શું લખો, કાંઈ ખબર ન પડતી હોય ત્યારે શું કરવાનું. તો પહેલાં તમારે વિચારવાનું કે કોઈ પણ આવો ટોપિક પૂછે ઘર. બરાબર. તો પહેલાં તમારે વિચારવાનું કે આ ઘરની અંદર મટીરિયલ કેવું વપરાતું હતું, કે કયા મટીરિયલ વડે જે છે એ ઘર બનાવવામાં આવતું હતું, ઘરનું રો મટીરિયલ કેવું હતું. તો તમારે આની અંદર લખવાનું કે રો મટીરિયલ જે છે એ મુખ્યત્વે માટી અને કુદરતી સંસાધનોમાંથી જે મળતી વસ્તુ હોય ને, કુદરતી સંસાધનોમાંથી મળતી વસ્તુ, વાંસ, બેમ્બુની, એ બધાનું ઘર જે છે એ બનાવવામાં આવતું હતું. એટલે કે કુદરતી સંસાધનોની આજુબાજુમાં જે છે એ ઘર બનાવવામાં આવતું હતું. અથવા બીજી એક વસ્તુ, આદિવાસી લોકો જે છે એમના વિશે એવું કહેવાય છે કે એ પ્રકૃતિની સૌથી નજીક રહે છે. જંગલમાં રહેવાતા લોકો, જંગલના નિવાસી જે છે કહેવામાં આવે છે, જંગલના સંરક્ષક જે છે કહેવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સે પણ કહી દીધું છે કે આજના તાજેતરના ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે આદિવાસી જનજાતિ લોકો જે છે એમની જીવનશૈલી જે છે એ જો આપણે અપનાવી લઈએ ને તો ક્લાઇમેટ ચેન્જ સામે લડી શકીએ છીએ. કેમ? કારણ કે એ પ્રકૃતિની સાથે અનુરૂપ રહીએ ને, પ્રકૃતિને સંલગ્ન રહી અને એ રહે છે. આ એક મેઇન કીવર્ડ છે કે આદિવાસી લોકો અને પ્રકૃતિ બંનેને જોઈન્ટ કરે છે. બસ આ એક જ કીવર્ડના આજુબાજુ જે છે તમે બધા આન્સર જે છે એ લખી શકો છો. બરાબર. કઈ રીતે? તો પહેલાં કે મટીરિયલ કેવું વાપરતા હતા, તો કે આ માટી ને વાંસ ને, મતલબ કે કુદરતી વસ્તુઓની આજુબાજુનું મટીરિયલ જે છે એ વાપરતા હતા. બરાબર. લીપણ, બરાબર, લીપણને એવું બધું વાપરતા હતા. બીજું તમે એવું લખી શકો કે જે ગાયનું છાણ ને એ બધું જે છે એ બધા ઉપયોગ કરતા હતા. બરાબર. બીજી વસ્તુ કે આમનું જે ઘર જે છે એ ઘરની અંદર પિથોરા, વારલી, પચવી, આ પ્રકારની પેઇન્ટિંગ, ચિત્રકળા જે છે એ જોવા મળે છે. તો આ પેઇન્ટિંગનું પણ તમે આની અંદર એડ કરી દો. બીજું એ કે આ લોકોના ઘર જે છે, આ લોકોના ઘર એની અંદર NCS જોવા મળે છે. જો તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિચારો, જોવા મળે છે ને જોવા મળતી એનાથી કોઈ ફેર નથી પડતો. NCS એટલે શું? તો કે નેચરલ કુલિંગ સિસ્ટમ જોવા મળે છે. નેચરલ કુલિંગ સિસ્ટમ. આ લોકોના ઘરની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવેલી છે. કારણ કે પહેલાં તો લીપણ દ્વારા, છાણ દ્વારા બનાવવામાં આવેલી હોય છે. બીજું વાંસનો એનો ઉપયોગ કરેલો છે, લાકડાનો ભરપૂર ઉપયોગ કરેલો છે. જંગલની જે પેદાશો જે છે, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, ડાળીને વૃક્ષના પાંદડાને એ બધાનો ઉપયોગ કરેલો છે. અને આ બધાનો એટલો સાયન્ટિફિકલી ઉપયોગ કરેલો હોય છે કે નેચરલ કુલિંગ સિસ્ટમ જે છે એમાં જોવા મળતી હોય છે. ગરમીને એવું બધું ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બરાબર. તો હવે તમે વિચારો, આ પોઈન્ટ ક્યાંય નહીં આપેલો, એ કંઈ બુકની અંદર કે એની અંદર નહીં આપેલો, પણ તમે તમારા મગજ દ્વારા જે છે એ આનો જે છે એ ઉપયોગ કર્યો અને ચલાવ્યો. બરાબર. બીજું કે હકીકતમાં આની અંદર તમે એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી શકો કે હકીકતમાં આ બધા ઘર જે છે ને એ ગ્રીન બિલ્ડિંગ તરીકેનું કામ કરે છે. ગ્રીન બિલ્ડિંગ તરીકેનું. કારણ કે આ બધા મકાનોનું નિર્માણ એ રીતે કરવામાં આવેલું છે. ગ્રીન બિલ્ડિંગ એટલે શું? અત્યારે આપણે સરકારે કોન્સેપ્ટ લાવેલી છે ગ્રીન બિલ્ડિંગ. ગ્રીન બિલ્ડિંગ એટલે કે એવી બિલ્ડિંગ કે જો જેની એનર્જી એફિશિયન્સીની અંદર, એનર્જી સિક્યુરિટીની અંદર એ કેવી હોય? આત્મનિર્ભર હોય. બહુ ઝાઝું કાર્બન એમિશન ન કરતી હોય, અથવા તો નેટ 0 કાર્બન એમિશન કરતી હોય, અથવા તો GHG ગ્રીન હાઉસ ગેસ જે છે બહુ છોડતી ન હોય. એટલે કે ઇન શોર્ટ
એવી બિલ્ડિંગ કે જે બહુ વધારે પડતું પ્રદૂષણ કરતી ન હોય, બહુ વધારે પડતું. તમને ખ્યાલ હશે કે જે સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી આ બધાથી જે બિલ્ડિંગ બનાવવામાં આવે ને તો એ પ્રદૂષણ બહુ વધારે કરતી હોય, એ એમિશન વધારે કરતી હોય. પહેલું તો જ્યારે સિમેન્ટનું ને એ બધાનું જ્યારે એક્સટ્રેક્શન કરવામાં આવે, રેતી ને એ બધું જ્યારે જમીનમાંથી કાઢવામાં આવે તો ત્યારે જ સૌથી મોટું પ્રદૂષણ થઈ જવાનું છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સિમેન્ટના ને બધાના જે ઘર ને એ બધું બનાવી નાખ્યા તો એની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ અડશે તો એ પાછો જતો રહેશે, બરાબર. તો એ પણ એના કારણે પણ જે છે એ ગરમીને એ બધું વધશે. અને બીજું એ કે આ જે સિમેન્ટની જે છે ને એ આ સૂર્યપ્રકાશનું શોષણ કરી લેશે તો ગરમીની બધું ઇનશોર્ટ વધશે. તો હકીકતમાં તો આ તો પહેલેથી જ તે ગ્રીન બિલ્ડિંગ તરીકેનું કામ કરે છે. કેમ? કારણ કે આની અંદર તો બધી કુદરતી વસ્તુ, જૈવિક વસ્તુ, સજીવ વસ્તુ જે છે એનો ઉપયોગ કરેલો છે. તો આ એક પોઈન્ટ તમે લખી શકો છો કે ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ હતા લાય, પણ આ લોકો તો અત્યારથી જ વાપરે છે, બરાબર. તો આવા જેનરિક પોઈન્ટ તમે વાપરી શકો છો. કોઈ પણ ભારતના જ કેમ નથી પૂછો, ભારતના આદિવાસીનો ક્વેશ્ચન પૂછીએ તો પણ તમે આ પોઈન્ટ જે છે એ વાપરી શકો છો. બીજું એ કે હવે આનો આકાર કેવો હોય છે એ લખી શકો છો કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ આકાર હોય, ગોળ આકાર હોય, ચોરસ આકાર હોય. એમાં હું તમને થોડીક વાત કહી દઉં, બરાબર. જેમ કે ડાંગની આજુબાજુના જે કુંકણા આદિવાસી જે છે, કુંકણા આદિવાસી, ત્યાં શંકુ આકારના મકાન જોવા મળે છે, શંકુ આકારના. આપણે કચ્છના આદિવાસીઓ જે છે, કચ્છના લોકો જે છે તો અહીંયા ગોળ આકારના ઘર જોવા મળે છે. એને ભૂંગા નામ આપવામાં આવે છે, ભૂંગા નામ. આપણે જૂનાગઢની ને એ બધાની, ગીરની ને એ બધાની વાત કરીએ, બરાબર. તો એની આદિજાતિ જે છે એના ઘર જે છે, એની શેરી જે છે, એનો એરિયા જે છે એને નેસડા તરીકે ઓળખવામાં આવે છે, નેસડા તરીકે. તો આ બધા અલગ અલગ, આ મેં તમને સ્પેસિફિક પોઈન્ટ કીધા, પણ સ્પેસિફિક પોઈન્ટ જે છે એ તમને ત્યારે જ યાદ આવે જો તમને આનું ગોખીને ગયા હોય, ટૂંકમાં ગોખીને ગયા હોય તો જ યાદ આવે, બરાબર. બાકી આવે નહીં. તો ત્યારે તમારે આ ટેકનિક જે છે એનો ઉપયોગ કરી શકો કે ભાઈ એનું મટીરિયલ કેવું છે, એને જે કુદરતી સંસાધનો જે છે એનો બહુ ઉપયોગ કરેલો છે ને એ બધી વસ્તુ, બરાબર. હવે આપણે વાત કરીએ કે ઘરેણાની અંદર જે છે શું આવે. તો ઘરેણાની અંદર તમે લખી શકો કે કેવા ઘરેણા. તો ઘરેણાની અંદર સેમ એ જ વસ્તુઓ લખવાની કે નેચરલ, કુદરતી રીતે મળી આવતા ઘરેણા જે છે વાપરતા હોય છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ લોકો સોના કરતાં ચાંદીને વધુ મહત્વ આપે છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘરેણામાં મેં તમને કીધું કે નેચરલ, કુદરતની આજુબાજુ જે રમતા હશે તો શું, તો કે પ્રેસિયસ સ્ટોન્સ, જે કિંમતી ધાતુઓ, કિંમતી પથ્થરો જે છે એનો ઘરેણા તરીકે ઉપયોગ કરતા હશે, તમને ખ્યાલ હશે. અથવા તો આ જે ડાળી, વૃક્ષોની ડાળી ને ફૂલ ને એ બધાનો ઉપયોગ જે છે કરતા હોય છે, એ બધાનો ઉપયોગ કરી અને એ બધાનો ઉપયોગ ઘરેણામાં કરતા હોય છે. કાર્નેલિયન, અકીક, આ બધાના પથ્થરોના જે છે એ ઘરેણા બનાવતા હોય છે ને એ પણ ઉપયોગ કરતા હોય છે, બરાબર. આ મેં તમને જેનરિક પોઈન્ટ કહી દીધો. બાકી ચાંદી એ બધું, બરાબર. પછી કે નાકમાન, ગળામાન, ડોકમાન, એ બધી જગ્યાએ અલગ અલગ ઘરેણા એ બધું જે છે એ પહેરતા હોય છે. હાથી દાંતના ઘરેણા જે છે એ પહેરતા હોય છે. ચાંદીના ઘરેણા જે છે એ પહેરતા હોય છે. તો આ તો જેનરિક પોઈન્ટ થઈ ગયા. પણ ઇન શોર્ટ શું કે મટીરિયલ કયું છે તો કે કુદરતની આજુબાજુમાં હોય છે અને બહુ જાજુ એમિશન ન થાય, જીએચજી એમિશન, એનું ખાસ છે ધ્યાન રાખવામાં આવેલું છે. પછી પહેરવેશની અંદર વાત કરીએ તો પહેરવેશની અંદર જે તમે એ જ વસ્તુ, આ જ બધા પોઈન્ટ જે છે આની આધારે જ લખી શકો છો કે કુદરતને મળતા આવતા હોય છે, કુદરત સાથે જે છે એ સામીપ્યતા જે છે ધરાઈ શકે એ પ્રકારનું, એક પ્રકારના જે છે કપડાં હોય છે. હવાની સરળતાથી અવર જવર થઈ શકે એ પ્રકારના કપડાં હોય છે, એ પ્રકારના કપડાં હોય છે, બરાબર. સ્ત્રીઓ અને પુરુષો જે છે એના અલગ અલગ કપડાં હોય છે, બાળકોના જે છે અલગ અલગ કપડાં હોય છે. તો એવી રીતના અમુક જેનરિક પોઈન્ટ જે છે એ પણ તમે જે છે એ લખી શકો છો, બરાબર. કે રાઠવા લોકો ને ભીલ લોકો. બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં આર્ટ એન્ડ કલ્ચરવાળા વિડીયોની અંદર ચલાવેલું છે કે જ્યારે તહેવારો હોય ને તો તહેવારોના સમયગાળા દરમિયાન રંગબેરંગી પોશાક પહેરે છે, રંગબેરંગી પોશાક જે છે પહેરે છે. તો આ બધી વસ્તુ જે છે એ લખી શકો છો. પણ આવું જે છે ડિટેલમાં તમને એ એક્ઝેક્ટ એક્ઝામમાં યાદ ન આવે. જો તમે ગોખેલું હોય તો યાદ આવે, બાકી તો અથવા તો ડિટેલમાં વાંચેલું હોય તો તમને યાદ આવે. બાકી આ બધા જે જેનરિક પોઈન્ટ જે છે એના આધારે તમારે જેનરિક બાબત જે છે કે જે તમારા મગજની અંદર જે ઓબ્ઝર્વેશન જે છે એના આધારે તમારે આવા પોઈન્ટ જે છે એ ડ્રો આઉટ કરવા પડે. બીજું પહેરવેશની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રાચીન સમયથી તમે જોયેલું છે કે પાઘડીને એ બધાને વધારે મહત્વ આપે છે, પાઘડીને એ બધાને. અને પાઘડી વસ્તુ જે છે એને સન્માન સાથે જોડેલું હોય છે, સન્માન સાથે ને એ બધા સાથે, બરાબર. તો એ વસ્તુ તમે લખી શકો છો. પછી અમુક વાર એ પણ આ લોકો જે છે એ ચામડામાંથી ને એ બધામાંથી બનાવવામાં આવેલા પહેરવેશ છે એ બધા પહેરતા હોય, બરાબર. તો પગના રક્ષણ માટે જે છે એ એવા ચંપલ ને એવું બધું જે છે એ કુદરતી સંસાધનોમાંથી બનેલા આભૂષણો, જે પગરખાં એ બધું જે છે એ રીતનું જે છે એ પહેરતા હોય છે, બરાબર. તો આવા ક્વેશ્ચન જે છે એ તમે લખી શકો છો. પછી લાસ્ટમાં તમારે કન્ક્લુઝન લખવાનું. તો કન્ક્લુઝન મેં તમને ઓલરેડી કહી દીધું કે ભાઈ યુનાઇટેડ નેશન્સે કહી દીધું છે કે ક્લાઇમેટ ચેન્જની એ બધા સામે લડવા માટે આ લોકોની જીવનશૈલી જે છે એ અપનાવીએ તો ઘણું સારું રહે અને ગ્રીન હાઉસ ગેસના એમિશનની અંદર પણ ફાયદો મળી શકે અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે એક લડત મળી શકે. તો એ જ કન્ક્લુઝન તમે ઠપ કરી શકો, એ જ કન્ક્લુઝન લખી શકો તો એનો ઘણો સારો પ્રભાવ પડે.